સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપી ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહને પોલીસ રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટ લઈને પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ પોલીસની વાન પર ચઢી વિરોધ નોંધાવ્યો હતો। જ્યારે પોલીસ અને કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું, જેમાં કાર્યકર્તાઓના કપડા પણ ફાટ્યા હતા। પોલીસે વિરોધ નોંધાવી રહેલા કાર્યકર્તાઓને ટીંગાટોળી કરી અટકાયત કરી હતી। સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં દુષ્કર્મના ગંભીર કેસમાં આરોપી ભાજપના વોર્ડ નંબર 8ના મહામંત્રી આદિત્ય ઉપાધ્યાય અને તેના મિત્ર ગૌરવસિંહની પોલીસે 19 મે 2025ના રોજ ધરપકડ કરી હતી। એ બાદ પોલીસે કોર્ટમાં રજૂ કરી 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેમાં કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। જ્યારે બીજી બાજુ આરોપી આદિત્ય ઉપાધ્યાયના ગેરકાયદે નોનવેજ ઢાબા પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવાયું હતું। ત્યારે આજે આરોપીઓને કોર્ટમાં કસ્ટડીમાં જેલમાં મોકલવામાં કોર્ટ લઈ જઈ રહી હતી। ત્યારે કોર્ટની બહાર યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો। ભારે પોલીસ બંદોબસ્ત હોવા છતાં યુથ કોંગ્રેસના કેટલાક કાર્યકર્તાઓએ પોલીસની વાન આગળ આવ્યા અને વાનના બોનેટ પર ચડી ગયા હતા। પોલીસે કાર્યવાહી કરીને વિરોધ કરી રહેલા કાર્યકર્તાઓને ખેંચીને દૂર લઈ ગયા હતા। આ વિરોધના દ્રશ્યો વચ્ચે કેટલાક કોંગ્રેસના કાર્યકર્તાઓના કપડાં પણ ફાટી ગયા હતા। આખરે પોલીસે વિરોધ કરનારા કુલ 8 યુવક કોંગ્રેસના કાર્યકર્તાની અટકાયત કરી હતી। પ્રદર્શન દરમિયાન યુવા કોંગ્રેસના કાર્યકર્તાઓએ બીજેપી એટલે બળાત્કારી જલસા પાર્ટી લખેલા પોસ્ટરો પ્રદર્શિત કરીને તેમનો રોષ વ્યક્ત કર્યો હતો અને આરોપીઓને કડક સજા કરવાની માંગણી ઉઠાવી હતી। જણાવી દઈએ કે આ કેસમાં હાલ સુધી હોટેલ માલિક અને મેડિકલ સ્ટોરના સંચાલક સહિત અન્ય કેટલાક લોકોને પણ પોલીસ દ્વારા પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે। આજે સુરત છે યુથ કોંગ્રેસના તમામ સાથીઓ સાથે વોર્ડ નંબર 8ના ભાજપના મહામંત્રી ભાજપના મળતિયાએ જે 23 વર્ષની યુવતી પર બળાત્કાર ગુજાર્યો છે, એ દીકરીના ન્યાય માટે, એ દીકરીના સન્માન માટે અને એ દીકરીને યોગ્ય ન્યાય મળે અને આ બળાત્કારીઓને ફાંસીની સજા મળે એના સમર્થનમાં આજે કોર્ટ ઉપર આ બળાત્કારીઓના વિરોધ પ્રદર્શનમાં અહીંયા યુથ કોંગ્રેસના સાથીઓ સાથે ઉપસ્થિત રહ્યા। યુવા નેતા દ્વારા મહિલાઓ વિરુદ્ધ આ પ્રકારે અત્યાચાર કરવા આ એ પહેલો બનાવ નથી। વારંવાર ગુજરાતની અંદર ઘણા બધા ભાજપ સાથે સંકળાયેલા એવા મળતિયાઓ છે જે વારંવાર દીકરીઓના સાથે છેડછાણી કરી છે। આવનારા સમયમાં દીકરીઓની આન બાન અને શાન બની કોંગ્રેસ કવચ બનીને કામ કરશે અને જ્યાં જ્યાં દીકરી સાથે અન્યાય થશે ત્યાં ભારતીય યુથ કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના તમામ નેતાઓ રોડ રસ્તા પર ઉતરશે। આ જે આદિત્યની યુવાથી વિચારધારા ધરાવતો હતો, પરંતુ તેના વિસ્તારમાં તેના નોનવેજના ધાબા જતા હતા, દારૂ ધંધાઓ પણ થતા, તેઓ પણ આક્ષેપો થઈ રહ્યા છે। ભાજપના મળતિયાઓ કંઈક ને કંઈક એ લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ આ દીકરીના ન્યાય માટે હું તો નહીં પણ સમગ્ર ગુજરાતને લાંછન લાગે એવી આ પ્રક્રિયા છે। એટલે કોઈ પણ નેતાઓ આને સાવરવાની કોશિશ ના કરે ને દીકરીને યોગ્ય ન્યાય માટે એના માટે અમે પણ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ। આવનારા સમયમાં સમગ્ર ગુજરાતની જનતા પણ આ લોકોના ફાંસી આપવા માટે સમર્થનમાં ઉતરશે। ફરિયાદ અનુસાર આદિત્ય ઉપાધ્યાય અને તેનો મિત્ર ગૌરવસિંહ વેટરોડ વિસ્તારની યુવતીને બીચ પર લઈ ગયા હતા, જ્યાં તેને ઠંડા પીણામાં કેફી પદાર્થ નાખી પીવડાવવામાં આવ્યું હતું। ત્યારબાદ પીડિતાની તબિયત બગડી ગઈ હતી। એ જ હાલતમાં યુવતીને જહાંગીરપુરાની હોટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં બંને આરોપીઓએ યુવતી પર ગેંગરેપ ગુજાર્યો હતો। આ બનાવ અંગે ફરિયાદ પછી બંનેને પોલીસે ઝડપીને જહાંગીરપુરા પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો। તપાસમાં જાણવા મળ્યું છે કે આદિત્ય ઉપાધ્યાય ભાજપ યુવા મોરચાનો કાર્યકર અને વોર્ડ નંબર 8નો વોર્ડ પ્રમુખ છે। ત્યારબાદ તાત્કાલિક અસરથી પાર્ટી દ્વારા તેને પક્ષમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે।